નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। ગઈકાલે અમદાવાદમાં પતંગ ઉડાડી ઉત્તરાયણની ઉજવણી કરી હતી, જ્યારે ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારબાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી, જ્યારે આજે અમિત શાહ ગાંધીનગર જિલ્લાના વિવિધ સ્થળે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ માણસા ખાતે આકાર પામેલા નવા સર્કિટ હાઉસની ભેટ આપી, તેમજ 200 કરોડના ખર્ચે બનેલા નવીન બેરેકના ખાતમુહૂર્ત કરશે। કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત લગભગ માણસા તાલુકામાં 241 કરોડ રૂપિયાના લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયા। ભૂપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈ એની વિગતે બધી વાત કરી, શું ફાયદા થશે। પણ ભૂપેન્દ્રભાઈ, તમને ખબર નહીં હોય, અમે માણસાથી સાયકલ પર અંબોડ આવતા હતા, ભાડાની સાયકલ લઈને આવતા હતા, અને પાછા જતા પહેલા પંચર ના પડ્યું એવું કોઈ દાડો બન્યું નતું। અને આજે માણસાથી હું અહીં આવ્યો, રોડ પર ચકમકતો રોડ, મેં જ ભૂમિપૂજન કર્યું હતું, માનું ભવ્ય મંદિર, અને હવે અહીંયા મોટું તળાવ સરોવર બનશે। ભૂપેન્દ્રભાઈ, માણસાના વતની તરીકે તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। મોદી સાહેબે જલ શક્તિ, જનશક્તિ, ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ એમ શક્તિ પંચામૃતના આધારે ગુજરાતની વિકાસની ઇમારત રચી છે। તેમણે જળ શક્તિ અને જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવ્યું છે। છેલ્લા 23 વર્ષમાં રાજ્યમાં હજારો ચેકડેમ, બોરીબંધો, ખેત તલાવડી, ગામ તળાવ, સીમ તળાવ, જલ મંદિર જેવા જળ સંચયના કામોને લીધે કરોડો ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે। આપણે તેમના માર્ગદર્શનમાં જનભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાન છેલ્લા 7 વર્ષથી હાથ ધર્યું છે, અને પરિણામે 1,19,000 ઘનફૂટ જળ સંગ્રહની ક્ષમતા વધી છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વડનગરના વિકાસનું વિઝન સાકાર થઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગરમાં આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે। નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ગુજરાતનું પ્રાચીન શહેર વડનગર સજ્જ છે। 33.50 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ પ્રકારના ઇન્ડોર સ્પોર્ટ્સની સુવિધાઓ છે, સાથે જ આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓમાં 8 લેનવાળા 400 મીટર સિન્થેટિક એથ્લેટિક ટ્રેક, ફૂટબોલ મેદાન, કબડ્ડી, ખોખો અને વોલીબોલ મેદાનનો સમાવેશ થાય છે। કેન્દ્રીય ગૃહમંત્રી 72 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રેરણા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કરશે। પ્રેરણા સંકુલ એ વડનગરની ઐતિહાસિક પ્રાથમિક શાળાની ઇમારતના નવીનીકરણ માટેની એક પહેલ છે। 1888માં સ્થાપિત થયેલા આ જ શાળામાં આપણા માનનીય વડાપ્રધાને પોતાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું। ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ શાળાને ભવિષ્યની આધુનિક શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસિત કરવામાં આવે છે, જેમાં નવી ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને નૈતિક મૂલ્યોનો અનોખો સંગમ છે। આજે વાસી ઉત્તરાયણના તહેવારને દિવસે પણ કેટલાક જિલ્લાઓમાંથી અકસ્માતની કરુણ ઘટનાઓ સામે આવે છે, ત્યારે વાત કરવામાં આવે તો વડોદરાના પાદરામાં 2 વ્હીલર પર જતા યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું હતું। મજાતણ ગામના યુવકનું દોરીથી ગળું કપાતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે, જ્યારે બીજી બાજુ આણંદના બોરસદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું। યુવક બોદાલ ખાતે મામાના ઘરે ઉત્તરાયણ કરવા જતો હતો, ત્યારે આ ઘટના ઘટી હતી। તેમજ કચ્છના ધોરડો સફેદ રણથી પરત ફરતા કારનો અકસ્માત થયો હતો। સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી, ત્યારે અકસ્માતની ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી હતી। દેવપરા ગામના પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાનને અડફેટે લેતા યુવાનનું મોત થયું હતું।
બોટાદના ભાવનગર અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। હોટેલ પાસે ખાનગી બસની અડફેટે આવતા યુવકનું મોત થયું હતું। તો દાહોદના જાલોદમાં 2 સ્થળે અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા હતા। રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના ઘટતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર અને બોટાદમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે દેવપરા ગામના પાટિયા પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના ઘટી હતી। અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાનની અડફેટે લેતા યુવાનનું મોત થયું હતું। અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હતો। બોટાદમાં ભાવનગર અમદાવાદ હાઈવે પર હોટેલ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો, ત્યારે ખાનગી બસની અડફેટે આવતા યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું। ખેડા અમદાવાદના અરેરી બસ સ્ટેન્ડ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। એસટી બસ ઇકો કાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં અંદાજિત 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા। સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા। 108 મારફતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। એસટી બસ અમદાવાદથી મહુધા તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, તો પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ફરી એકવાર માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। 8 વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી, તે સમયે નજીકમાં રહેતા એક વૃદ્ધે તેને વસ્તુ આપવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું। બાળકીની માતાને જાણ થતાં પોલીસને ફરિયાદ કરી। કૃષ્ણનગર પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે। સમગ્ર જે ઘટના છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। બનાવ જે છે એકચ્યુઅલી 10 તારીખનો હતો અને 12 તારીખે આપણે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે પોક્સો એના હેઠળ। એમાં આરોપી જે છે દલપત વઢિયારી કરીને જે હતો એ ત્યાં ટક્કરબાપા નગરમાં જ રહેતો હતો ચાલીમાં, અને એ મૂળ રહેવાસી છે બનાસકાંઠાનો રાધનપુરનો। ને આ જ્યારે ઘટના આપણી સામે આવી, એફઆઈઆર થઈ પોલીસ સ્ટેશનમાં, ત્યારે ગુનાની ગંભીરતા જોતા અમદાવાદના વસ્ત્રાપુરમાં મોહિની ટાવરમાં વૃદ્ધની હત્યાનો મામલો સામે આવ્યો છે, જ્યાં 75 વર્ષના કનૈયાલાલ ભાવસાની હત્યા કરવામાં આવી હતી। ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ ફ્લેટમાંથી ઘરેણાં, રૂપિયા અને ઘડિયાળની પણ ચોરી થઈ હતી। પોલીસે 3.77 લાખ રોકડ, ઘડિયાળ, મોબાઈલ કબજે કર્યા છે। આરોપીઓ મુંબઈ જવાની તૈયારીમાં હતા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા છે। તેમાં એક બુઝુર્ગ છે કનૈયાલાલ મૂળજીભાઈ ભાવસા, એમની ડેડ બોડી જે છે એમના પોતાના ફ્લેટમાંથી મળી આવી હતી। ઇનિશિયલ લેવલ ઉપર ફોરેન્સિક એક્સપર્ટને અમે બધાએ વિઝિટ લીધી ત્યારે હત્યાનું જે કારણ હતું એ સ્પષ્ટ હતું નહીં, એટલે અમે એડી દાખલ કરીને એની તપાસ આગળ કરી હતી। પછી ફોરેન્સિક પીએમ કરાવતાની સાથે આ ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિનું કોઈએ ગળો દબાવીને મૃત્યુ નિપજાયું છે। સાથે સાથે જે ફરિયાદી બેન છે, જે મરણ જનાર છે એમના વાઈફ, એમને પણ સૂચના આપી કે એમના ઘરમાંથી અમુક ઘડિયાળો, અમુક ઘરેણાં અને અમુક કેશ જે છે એનાથી ગાયબ છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને છેલ્લા 15 દિવસોથી દિયોદર અને ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગને લઈ વિરોધ યથાવત છે, ત્યારે દિયોદર જૈન સમાજ અને જીઆઈડીસીના વેપારીઓ ઓગળ જિલ્લાની માંગને લઈ મેદાને આવ્યા છે। ઓગળ જિલ્લો બનાવી દિયોદર મુખ્ય મથક બનાવવાની માંગને લઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માગણી એ જ હતી ઓગળ જિલ્લો, અને સરકારે પણ કીધું હતું કે ઓગળ જિલ્લો જાહેર કરશો ગમે ત્યારે। એટલે જૈન સમાજ બહાર વસે છે અને રેલવે સ્ટેશન, જીઆઈડીસી બધા ઉદ્યોગો દિયોદરમાં આવેલા છે, અને બધાની માગણી છે, જૈન સમાજની બી માગણી છે કે ઓગળ જિલ્લો જાહેર કરો। સરકારે આજથી 5 વર્ષ પહેલા ઓગળ જિલ્લાને જાહેર કરેલો હતો કે અમે ઓગળ જિલ્લો બનાવશું, એવી
અપેક્ષા લોકોમાં જાગૃત કરાઈ હતી કે અમે વગડ જિલ્લાને આગળ જતા બનાસકાંઠાનું વિભાજન થશે તો વગડ જિલ્લાને અમે પ્રાથમિકતા આપશું અને અત્યારે એકદમ પરિસ્થિતિ વિરોધ થઈ ગઈ છે. પણ અમારી માંગણી એવી છે કે દિયોદર આખા જિલ્લાનો ભૌગોલિક રીતે દિયોદર સેન્ટરમાં આવે છે અને દિયોદરની અંદર તમામ સુવિધાઓ રેલવે હોય, EIDC હોય, ડેપો હોય, કોર્ટ હોય, બધી જાતની સુવિધાઓ સાથે સુલભ દિયોદર હતું અને ભૌગોલિક રીતે પણ દિયોદર બધા તાલુકાઓની સાથે સુસંગતમાં હતું. તો સરકારે આજે અમે આ GIDCના માધ્યમથી સરકારશ્રીમાં વાત કરવા માંગીએ છીએ કે સરકારે વગડ જિલ્લો બનાવવા માટેની ફેરવિચારણા કરવી જોઈએ. એ માંગણી સાથે અમે આજે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે અને આવેદન અમારી વાત સરકાર સુધી પહોંચાડે એવી મામલતદાર સાહેબને વિનંતી કરી છે. દાહોદમાં પાનની દુકાન ઉપર જ્વેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયાનો મામલો સામે આવ્યો હતો. જ્વેલર્સે પાનની દુકાન ઉપર જઈને પૂછતાછ કરતા પાનની દુકાનના માલિકે જણાવ્યું હતું કે અમે તમારી થેલી નથી જોઈ. ત્યારે જ્વેલર્સ દ્વારા સમગ્ર મામલે A ડિવિઝન પોલીસ મથકમાં 20 લાખ રૂપિયા રોકડા ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા LCB પોલીસે 20 લાખ રૂપિયા સાથે પાનની દુકાનના સંચાલકની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસને કોહિનૂર પાન સેન્ટરના સંચાલકની હિલચાલ થોડીક શંકાસ્પદ જણાતા તેઓને લાવીને પૂછપરછ કરતા તેઓએ આ ગુનો કરેલા હોવાનું જણાઈ આવેલું છે અને આ કોહિનૂર પાન સેન્ટરના માલિક પાસેથી 20 લાખ રૂપિયા ભરેલી થેલીનો મુદ્દામાલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. બનાસકાંઠાના દાંતામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. મંડાલી ગામે ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. સવારે 6 વાગ્યાથી ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગ્યા હતા. ખાતરની અછત થતાં ખેડૂતોની ભારે હાલાકી પડી છે. પિયતના પાણીની અછત હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. મુશ્કેલી મામલે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. સવારથી 100 વાગ્યાથી આ લાઈનમાં ઊભા રહેલા છીએ તો હજી ખાતર ખાસ મળતું નહીં ને થોડું સસ્તું મળે છે એટલે લોકો બધા લાઈનમાં ઊભા રહેલા છે. બરોબર, સરકારને શું કહેવા માંગો છો તમે? હવે અમારે શું કહેવાનું છે કે આ કોઈક વ્યવસ્થા કરે સરકાર, જો ટાઈમસર ખાતર મળી રહે એવું કોઈ કરવું જોઈએ. ખાતર છે ને મંડાલીમાં બહુ એકદમ સસ્તું ખાતર મળે છે. સવારમાં 100 વાગ્યાથી અમે ખાતર લેવા માટે ઊભા છીએ. ખાતર સરકાર આપતી નથી એટલે ટાઈમસર આ લોકોને ખેડૂતને મળતું નથી એટલે સવારમાં 7 વાગ્યાથી ઊભા થયા હતા ખાતર આજ સુધી ખાતર મળતું નથી એટલે આ એક બિલકુલ મંડાલીમાં આ લોકો કમસે કમ 500 સંખ્યા ઊભી છે, માણસો લાઈનમાં જોડેલા છે, ખાતર મળે એવી પરિસ્થિતિ નથી. વડોદરામાં ઉત્તરાયણના દિવસે દોરીથી 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 30 પૈકી 4 લોકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. 3 યુવક અને 1 મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પતંગ પકડવા જતા યુવકનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હતું તેમજ અન્ય 1 યુવકનું અગાસી પરથી નીચે પટકાતા મોત થયું હતું. જ્યારે આ સાથે સાથે શહેરમાં કુલ 196 પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. ઉત્તરાયણ પર્વમાં 19 કબૂતરના મોત નીપજ્યા હતા. રાજ્યમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. તેની વચ્ચે પતંગની દોરીના કારણે લોકોની જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. વડોદરામાં પતંગની દોરીથી ગળું કપાતા મહિલાનું મોત નીપજ્યું છે. છાણી કેનાલ પાસે મોપેડ પર જતા સમયે મહિલાને પતંગની દોરી વાગતા ઈજાઓ પહોંચી હતી. ત્યારે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ 35 વર્ષીય મધુરી પટેલનું મોત નીપજ્યું હતું. વડોદરામાં ઉત્તરાયણના દિવસે દોરીથી 30 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઉત્તરાયણની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે SSG હોસ્પિટલમાં વિવિધ અકસ્માતના કેસ પણ નોંધાયા હતા, જેમાં સારવાર દરમિયાન 4 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ સમગ્ર મામલે SSG હોસ્પિટલના RMOએ નિવેદન આપ્યું હતું. ઉત્તરાયણનો તહેવાર ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાતો હોય છે. આ દરમિયાન
લોકો ભીડમાં એકઠા પણ થતા હોય છે. આ દરમિયાન પતંગની દોરીના કારણે તેમજ ધાબા પરથી પડી જવાના કારણે ઈજાના બનાવો બનતા હોય છે. ગઈકાલે પણ SSG હોસ્પિટલ ખાતે આશરે 20 જેટલા દર્દીઓ દોરીથી ગળું કપાવાના તેમજ અન્ય ઈજાઓના કારણે આવેલા હતા. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. રેતી ખનન કરતા 5 ડમ્પરો ઝડપી પાડ્યા છે. ત્યારે ડીસાના ભીલડી નજીકથી ડમ્પર ઝડપી પાડ્યા છે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. 5 ડમ્પર ભીલડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગના સપાટાથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તો બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. તો રેતી ખનન કરતા 5 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે ડીસાના ભીલડી નજીકથી ડમ્પર ઝડપી પાડ્યા છે. વડોદરામાં કરોડિયા રોડ પર આવેલ લક્ષ્મીનગરમાં બબાલનો મામલો સામે આવ્યો છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. લક્ષ્મીનગરમાં 2 પક્ષ વચ્ચે ધીંગાણો સર્જાયો છે. નજીવી બાબતે મારામારી થઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. તો મારામારીના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. જે સીસીટીવી પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો વડોદરાથી આ સમાચાર. લક્ષ્મીનગરમાં 2 પક્ષ વચ્ચે ધીંગાણું સર્જાયું હોવાનું સામે આવ્યું છે. ત્યારે નજીવી બાબતે 2 પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે મારામારીના સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ત્યારે વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં પોલીસે રાઉટિંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તો નજીવી બાબતે મારામારી થઈ હોવાની આ ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠામાં ધાનેરાના બોર્ડરના ગામડા ટેન્શનમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે. ધાનેરાની સરહદના ગામડાઓમાં ટેન્શન. ધાનેરાની ખીમત સીટ બાબતે ચર્ચા ચાલી રહી છે. તો ખીમત સીટના ગામડાઓને ધાનેરામાં જ રાખવાની માંગ કરવામાં આવી રહી છે. તો સ્થાનિકો આવેદનપત્ર આપી ધાનેરામાં રહેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ખીમત સીટ દાંતીવાડામાં જવાની ચર્ચા છે. તો અમદાવાદમાં ઉત્તરાયણના પર્વની 2 દિવસની ઉજવણી પૂર્ણ થઈ છે. અમદાવાદથી આ સમાચાર. ઉત્તરાયણની 2 દિવસની ઉજવણી પૂર્ણ થઈ છે. અમદાવાદીઓએ બીજા દિવસે પણ મન મૂકીને પતંગ ચડાવ્યા છે. ત્યારે દાણી લીમડામાં ઉત્તરાયણના પર્વની અમદાવાદીઓએ ભરપૂર મજા માણી છે. પરિવાર અને મિત્રો સાથે લોકોએ ઉત્તરાયણના પર્વની મજા લૂંટી છે. તો બીજા દિવસે પણ અગાસી પર ચડીને પતંગો ચગાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી છે. તો નાના બાળકો સહિત પરિવારોમાં પણ અનેરો ઉત્સાહ બીજા દિવસે પણ જોવા મળ્યો હતો. તો અમદાવાદમાં બીજા દિવસે પણ લોકોએ ઉત્તરાયણના પર્વની ઉજવણી મન મૂકીને કરી છે. તો મન મૂકીને
અગાસી પર ચડીને પતંગો ઉડાડ્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદીઓએ બીજા દિવસે પણ મન મૂકીને પતંગ ઉડાવીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી છે. ત્યારે દાણી લીમડામાં ઉત્તરાયણની અમદાવાદીઓએ મજા માણી છે. તો પરિવાર અને મિત્રો સાથે લોકોએ ઉત્તરાયણના પર્વની મજા લૂંટી હતી. તો સાંજ પડતા જ અમદાવાદીઓ ગરબે પણ ઘૂમ્યા હતા. ત્યારે અમદાવાદથી આ સમાચાર. ઉત્તરાયણના પર્વની 2 દિવસની ઉજવણી હજી પૂર્ણ થઈ છે. ઉત્તરાયણની અત્યારે છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે અને અત્યારે વાસી ઉત્તરાયણની સમી સાંજ છે અને 2 દિવસ લોકોએ મોજ મજા કરી છે. ત્યારે રાજ્યભરમાં અમદાવાદની ઉત્તરાયણ સૌથી અલગ હોય છે. ત્યારે અત્યારે વાસી ઉત્તરાયણની સમી સાંજ છે ત્યારે પણ જે અમદાવાદનું આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાયેલું દેખાય છે. કારણ કે અમદાવાદીઓ આ 2 દિવસથી ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે અને રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ છે તે ભરાઈ જતું હોય છે. ત્યારે દાણી લીમડા વિસ્તારમાં હું અત્યારે છું અને ત્યાં પણ લોકોએ 2 દિવસ ખૂબ જ મજા કરી છે. આપણે લોકો સાથે વાત કરીશું. શું કહેશો, 2 દિવસ કેટલી મજા આવી? ખૂબ મજા આવી 2 દિવસ અને પવન બી ખૂબ સારો હતો. આ વખતે તો ખૂબ મજા કરી અને સાથે ઊંધિયું જલેબીની બી બહુ મજા માણી છે. આ વખતે તો ફૂલ એન્જોય કર્યું છે બધા સાથે અને ઉત્તરાયણમાં તો ખૂબ જલસો પડી ગયો આ વખતે. એટલે ઉત્તરાયણમાં ખૂબ મજા કરે છે. બેન શું કહેશો, કેવી રહી ઉત્તરાયણ? હવે તો પતવા જલસા કર્યા, જલસા. મજા આવી ગઈ. 2 દિવસ આવું ને આવું તો દર વર્ષે આવી જ જોઈએ. એટલે દર વખતે અમદાવાદીઓ હોય છે તે મજા કરતા હોય છે. તમે શું કહેશો? અત્યારે ઉત્તરાયણ પતવા આવી છે, બસ હવે છેલ્લી ઘડીઓ છે. કેટલા પતંગ ચગાયા? 2 દિવસ કેવી રીતે ગયા? બસ 2 દિવસ મારા બહુ સારા ગયા, બહુ મસ્ત મજા આવી. એટલે પતંગો ખૂબ ચગાવતા હોય છે. તમે શું કહેશો, પતંગ કેટલા ચગાયા અને કાપ્યા કેટલા? બહુ કાપ્યા અને મજા આવી અને સરસ રહી ઉત્તરાયણ. એટલે અમદાવાદીઓ હોય છે તે આમ તો પતંગ ખૂબ જ ચગાવતા હોય છે. ભાઈ શું કહેશો, તમારા આંગળા પણ કપાઈ ગયા છે, એટલે કેવી રીતે કપાયા? આંગળા કપાઈ ગયા છે, પતંગો બહુ ચગાવી છે, પણ આ ફેર થોડો મોંઘવારીનો માર રહ્યો એના હિસાબે પતંગોમાં પણ ઓછી ખરીદી કરી. જે ખરીદી કરી એના હિસાબે બહુ પતંગ ચગાવવામાં મજા ના આવી. હવે મોંઘવારીમાં ઓછું થોડું થાય તો સારું, મજા બી આવે. હવાઈ સરસ હતી ને આનંદ પણ બહુ કર્યો, પણ મોંઘવારીના હિસાબે થોડી ઓછી ઉત્તરાયણ કરી, પતંગ ઓછા ચડાયા, બાકી મજા બહુ કરી. એટલે ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર લોકોને નડ્યો છે અને જેના કારણે ખરીદી ઓછી થઈ છે. બેન શું કહેશો, કેટલી મજા કરી? હા, મને તો અમદાવાદની ઉત્તરાયણ જ ગમે છે. અમદાવાદની ઉત્તરાયણ જેવી મજા ના આવે અને હું તો દર વર્ષે અમદાવાદમાં જ હોઉં છું. અમદાવાદની ઉત્તરાયણ એટલે મજા. મારા છોકરાને બી અમદાવાદમાં જ મજા આવે છે. એટલે નાના બાળકો પણ છે આપણી સાથે, તે લોકો પણ મજા કરી રહ્યા છે ને એક અલગ જ પ્રકારે ઉત્તરાયણમાં જે લોકો હોય છે તે મજા કરતા હોય છે. ત્યારે અવનવા જે પીપળા હોય છે તેનાથી પણ લોકો મજા કરતા હોય છે. પણ શું કહેશો, કેટલી મજા આવી? એક ગૃહિણી તરીકે કેટલી? બહુ જ મજા આવી. અમે દર વર્ષે આવી રીતે આતુરતાથી રાહ જોઈએ છીએ. આવી તો ઉત્તરાયણ કરવાની હર સાલ આવી જ ઉત્તરાયણ રહે અને બધાની ઉત્તરાયણ સારી રહે. બસ. એટલે કેવું આમ ચીક્કી બીક્કી બનાવો કે નહીં? બનાવીએ છીએ ને, ચીકી, લાડવા, જામફળ, બોર, એની તો આતુરતાથી રાહ જોઈએ છે ઉત્તરાયણ કરવા માટે. કેટલી હવે આવતા વર્ષની કેટલી રાહ જોઈએ? આવતા વર્ષની બી ખૂબ રાહ જોવાઈ છે. હું તો બસ રાહ જોતો હોઉં છું કે ઉત્તરાયણ ક્યારે આવે અને હું પતંગ ચડાવું. અને મારો ઉત્તરાયણ સૌથી બેસ્ટ ફેસ્ટિવલ છે. એટલે ઉત્તરાયણની રાહ અમદાવાદીઓ જોતા હોય છે. શું એક ગુજરાતી તરીકે એવું લાગે કે ઉત્તરાયણ હોય એમાં દિવાળી, નવરાત્રી ત્રણેય તહેવાર આવી જાય? ત્રણેય આવી જાય. એટલે ગુજરાતી તરીકે સવારે ઉત્તરાયણ ને રાત પડે એટલે દિવાળી અને નવરાત્રી. ના બરાબર છે. સવારે ઉત્તરાયણ, રાત્રે દિવાળી. એટલે અમદાવાદમાં એવું થતું હોય છે કે રાત પડતા જ જે અમદાવાદનું આકાશ પર જે લાઇટિંગથી ઝળહળી ઉડતું હોય છે ત્યારે નાના બાળકો પણ છે. બેટા કેટલી મજા આવી? બહુ જ મજા આવી. બહુ જ મજા આવી મને અમદાવાદમાં. ઉત્તરાયણ બહુ ગમે. મને ઉત્તરાયણ બહુ ગમે છે. એટલે લોકો નાના બાળકો છે તે પણ મજા કરી રહ્યા છે. બેટા પતંગ ચગાયા? હા, ચગાયા. કેવી બૂમો કેવી પાડી? અમે જોરથી બનાવી. એટલે તમામ લોકો છે તે આ 2 દિવસ ખૂબ જ
મજા કરતા હોય છે, કારણ કે રાજ્યભરમાં અમદાવાદની ઉત્તરાયણ સૌથી વધારે ફેમસ છે અને તેના જ કારણે આ 2 દિવસ લોકો ઘરમાં નહીં પરંતુ ધાબે જોવા મળતા હોય છે. અને હવે અત્યારે વર્ષ 2025ની ઉત્તરાયણની છેલ્લી ઘડીઓ છે, ત્યારે અમદાવાદમાં પણ અત્યારે જે આકાશ છે તે રંગબેરંગી પતંગોથી ભરાયું છે અને આ જ આકાશમાં અંધારું થતાં જે દિવાળી જેવો માહોલ છે તે પણ જોવા મળતો હોય છે. ને અત્યારે તમામ લોકો જે આવતા વર્ષે ફરી એક વખત ઉત્તરાયણ આવે તેની આતુરતાથી જે રાહ છે તે જોઈ રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાલી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બુલેટિનમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.